વેગવતી પુરોહિત શ્રી ભૂતિની પત્ની સરસ્વતી, એની કુખે તારો જન્મ થયો છે. યુવાવસ્થામાં તું આવી છે. રૂપ તારું ભારે આકર્ષક છે. શરીર તારું હૃષ્ટપુષ્ટ છે. પિતાજી વિપુલ સંપત્તિના માલિક છે અને છતાં આનંદ ઉપજાવે એવી હકીકત એ છે કે તને ધર્મ પ્રત્યે આકર્ષણ ભારે છે. કર્મકાર્યોમાં તારી રુચિ ગજબની છે. એક દિવસ તું રસ્તા પરથી પસાર થઈ રહી છે અને નગરજનોના ટોળે એક જ દિશામાં જઈ રહ્યાનું તને દેખાયું છે. કુતૂહલથી તું પણ એ જ દિશામાં વળે છે અને આગળ જતાં તને ખ્યાલ આવી ગયો છે કે નગરજનો શા માટે અહીં આવી રહ્યા છે. જબરદસ્ત ત્યાગી અને ભીષ્મ તપસ્વી એવા સુદર્શન નામના મુનિવર કૌશક ધ્યાને ઊભા છે અને નગરજનો ભારે બહુમાન ભાવપૂર્વક એમને વંદનાદિ કરી રહ્યા છે. કોણ જાણે શું સર્જ્યું તને તે મશ્કરીમાં એ પવિત્ર મુનિવર પર લોકોની વચ્ચે આરોપ મૂકી દીધો છે. તમે જે મુનિવરને ઉછળતા હૈયે વંદનાદિ કરી રહ્યા છે એ મુનિવરને તો મેં એક સ્ત્રી સાથે ક્રીડા કરતા જોયો છે. હે? હા, ક્યાં છે એ સ્ત્રી? ક્યાંક મોકલી દીધી છે એમણે. ખલ્લાસ. જે મુનિવર પાછળ લોકો પાગલ હતા એ મુનિવરના અવંડવાદ કરવામાં લોકો વ્યસ્ત બની ગયા છે, પણ મુનિવર સુદર્શન પોતાના પર મુકાયેલા હાલથી થઈ રહેલા શાસનહીનતાથી ભારે વ્યથિત થઈ ગયા છે. એમને અભિગ્રહ ધારણ કરી લીધો છે. મારા પર મુકાયેલા એ કલંક જ્યાં સુધી નહીં ઉતરે ત્યાં સુધી કૌશકના ધ્યાનમાં લીન જ રહીશ. અને કૌશક ધ્યાનમાં આ પ્રભાવે વેગવતી શાસન દેવતા તારા મુખને એકદમ શ્યામ અને વિકૃત બનાવી દીધું છે. કોળસાએ કરતાં વધુ કાળા અને વક્ર તારા મુખને જોઈને તારા પિતા શ્રી ભૂતિ સ્તબ્ધ થઈ ગયા છે. એમને તને પૂછ્યું છે, વેગવતી કોઈ દવા લીધી છે? ના. કોઈ ઔષધિનો પ્રયોગ કર્યો છે? ના. કોઈએ તારા પર કોઈ પ્રયોગ કર્યો છે? ના. તે કાંઈ ભૂલ વગેરે કરી છે? પિતાજી, મેં બીજું તો કાંઈ નથી કર્યું, પરંતુ નગરની બહાર જે સુદર્શન નામના મુનિરાજ છે ને એમના માટે મેં લોકોને એમ કહ્યું છે કે આ મુનિરાજને તો એક સ્ત્રી સાથે મેં ક્રીડા કરતા જોયો છે. સાચે જ તે જોયા છે? ના. તો મેં તો મજાકમાં આમ કહ્યું છે. અરે વેગવતી, આ તે શું કરી દીધું છે? એક પવિત્ર મુનિરાજ પર આવું વાળ? અત્યારે ને અત્યારે જ તું એ મુનિરાજ પાસે પહોંચી જા. એમની હૃદયપૂર્વક માફી માંગી અને ઉપસ્થિત લોકો સમક્ષ ખુલાસો પણ કરી દે કે મેં જે કાંઈ કહ્યું છે એ મજાકમાં જ કહ્યું છે. શ્રી ભૂતિએ ક્રોધમાં આવી જઈને તેને સ્પષ્ટ આજ્ઞા જ કરી દીધી છે. મનથી ભારે ભયભીત થઈ ગઈ, થરથર કાંપતી તું તુરત જ મુનિ ભગવાન પાસે આવી છે. મશ્કરીમાં મેં આપના ઉપર અસત આરોપ મૂકીને કલંક લગાડી છે. બાકી આપ તો સંપૂર્ણપણે નિર્દોષ જ છો. મારા એ અધત્તમ અપરાધની આપ મને ક્ષમા આપો. ત્યાં હાજર રહી લોકો સમક્ષ એ મુનિવાની ક્ષમા તો માંગી લીધી છે, પણ વેગવતી તારા એ જઘન્યતમ અપરાધે તને સીતાના ભવમાં મોકલીને એવા જ કલંકની શિકાર બનાવી છે કે જેનાથી મુક્ત થતાં તારા નવ નેજા પાણી ઉતરી ગયા છે. પ્રભુ, કરુણતા મારા જીવનમાં એ સર્જાય છે કે મારી પીડાની કક્ષા પણ જો તુચ્છ છે તો મારા આનંદની કક્ષા પણ તુચ્છ છે, અને આ તુચ્છ કક્ષાની પીડાએ અને આનંદે મને તુચ્છ ભવોની જ ભેટ ધરી છે. એક વિનંતી કરું તને, મને તું પીડાની અને આનંદની એ મહાન કક્ષા દે કે જે મને મહાન બનાવીને જ રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.